સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। જ્યારે અમરેલીની વાત કરીએ તો અમરેલીના જાફરાબાદમાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું। જાફરાબાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। જ્યારે રાજકોટના જેતપુરમાં પણ ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। વીરપુર, ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ અને મેવાસા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો। જોકે સવારથી જ અસહ્ય ગરમીના બફારા બાદ આ વરસાદની શરૂઆત થઈ હતી અને રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પણ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધોરાજીના આસપાસના વિસ્તારોમાં વાતાવરણના પલટાના કારણે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું। જોકે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી હતી। જેતપુર સહિત ધોરાજી અને રાજકોટના યાત્રાધામ વીરપુરના ગ્રામ્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। યાત્રાધામ વીરપુર તેમજ જાંબુડી, પ્રેમગઢ, મેવાસા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ સાથે ચોમાસાની એન્ટ્રી શરૂ થઈ હતી। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।